તો પછી હું પણ આ જ રસ્તેથી આવું છું. મને તમે દેખાયા કેમ નહીં? તમારું ધ્યાન નહીં હોય અને મને પણ ઘરે જવામાં મોડું થતું એટલે હું ઉતાવળી ચાલતી હતી. એટલે મને પણ ખબર નહીં કે તમે આ જ રસ્તા ઉપર છો. હા, બની શકે. હું પણ ફોન પર વાત કરતો હતો એટલે મારું પણ ધ્યાન નહીં હોય. હા, લાવ આ થેલી મને આપી દો. ના ના, આમાં ક્યાં વજન છે, હું ઉચકી લઈશ. નીતાભાઈ, હું ઘરે જ જઉં છું. એવું હોય તો આપણે સાથે જ જઈએ. લાવ. મીતાભાઈ, રિક્ષા કરી લેવી જોઈતી હતી ને. આટલું વજન ઉચકીને થોડી ભાઈ. ઘર ક્યાં દૂર છે અને મારે ક્યાં દરરોજ ઘરમાંથી બહાર નીકળવાનું થાય છે. એટલે મને થયું કે લાવને ચાલતી જતી રહું. મીતાભાઈ, મારે તમારી સાથે એક વાત કરવી હતી. કરું? હા, બોલો ને. કિયારા વિશે તમારું શું માનવું છે? કેમ આવું પૂછો છો? ના, એટલે તમે કિયારાને નાનપણથી ઓળખો છો એટલે મને થયું કે એના સ્વભાવ વિશે તમને વધારે ખબર હશે. અને તમને તો ખબર જ છે કે પૂજાનું બહાનું આપીને એને બધાને ઘરે બોલાવે અને પછી બધા સાથે કેવું કર્યું. ક્રિશે અમને બંનેને સાથે તો નહીં જોઈ લીધા હોય. એણે કિયારા વિશે કેમ ઇન્ક્વાયરી સ્ટાર્ટ કરી દીધી? શું થયું મીતાભાઈ? શું વિચારો છો? ના ના, કંઈ નહીં. કિયારા નાનપણથી જ આવી છે. એ ક્યારે શું કરે ને એની ખબર જ નથી પડતી. એ અનપ્રિડિક્ટેબલ તો છે. ઉર્મિલાબેન, મજા આવી ગઈ. અરે નીલા, ત્યાં ઊભી છે કેમ? આવ, બેસ અમારી સાથે. મારી સામે શું જોવે છે? મારી રજાની રાહ જોવે છે? ના એટલે બેસ બેટા. ઉર્મિલાબેન, આજે તમે નીલાને કોન્ટિનેન્ટલ ફૂડ બનાવતા શીખવાડતા હતા ને, ત્યારે સાથે સાથે મેં પણ શીખી લીધું. અરે વાહ, એ તો સારું કહેવાય ને. ઉર્મિલાબેન, એમ પણ આખો દિવસ ઘરમાં હું કંટાળી જાઉં છું અને તમે ક્લાઉડ કિચન શરૂ કરી રહ્યા છો ને, તો મને એમ કે મારી થોડી મદદ મળી રહે. બસ ને રશ્મિબેન, હવે અમારી આમ મજાક ઉડાવશો? અરે નાના ઉર્મિલાબેન, હું મજાક નથી કરતી. પણ તમારે આ બધું કરવાની જરૂર શું છે? ઉર્મિલાબેન, ઘરનું કામ કરવામાં શરમ છે નહીં. અને હા નીલા, હવે છે ને બધાએ મળીને કામ કરવાનું છે. તો શું છે, કોઈને કામનો ભાર નહીં લાગે. એ વાત તમારી સાચી છે. હા, અને ઉર્મિલાબેન, તમને ખબર છે, મને છે ને ઘરનું કામ કરવાનું બહુ જ ગમે. અરે વાહ. મને એવું થાય કે હું મસ્ત મસ્ત વાનગીઓ બનાવીને બધાને ખવડાવું. એમાં જ મને આનંદ મળે છે. પણ આ મીતા છે ને, એ મને ક્યારેય કામ કરવા જ નથી દેતી. આજે એ ઘરમાં નથી ને, એટલે જ તો મને આ નવી વાનગી શીખવાની તક મળી ગઈ. રે વાહ. આલો, થિંક ઓફ ધ ડેવિલ એન્ડ ડેવિલ ઇઝ હિયર. શું થયું ભાઈ? અટકી કેમ ગયા? આ રશ્મિ કેમ મને ડેવિલ કહીને બોલાવી રહી છે? મમ્મીજીએ તમને ડેવિલ કહ્યું એટલે? મીતા, તો કહેવત છે, તને નથી ખબર? હા ભાભી, પણ હું ડેવિલ જેવી તો નથી જ. હા, મને બહુ ખોટું લાગ્યું. અરે મીતા, અરે હું તો મજાક કરું છું મીતા. તું મારાથી રિસાઈ જઈશ? હા. સોરી. અરે ભાભી, આ શું કરો છો? ભગવાનથી રિસાઈને ભક્ત ક્યાં જશે? મીતા, આ બધું શું બોલે છે તું? હું સાચું કહું છું. તમે મારા માટે ભગવાન સમાન જ છો. હું તમારાથી રિસાઈ શકું ખરા? અરે ક્રિશ, તું પણ આ મીતા સાથે માર્કેટ ગયો હતો કે શું? ના ના મમ્મી, હું જ્યારે ઘરે પાછો આવતો હતો ને તો રસ્તામાં મને મીતાફી દેખાય. એમના હાથમાં થેલી જોઈ તો મને થયું કે લાવો હું એમની સાથે ઘરે પાછો આવી જાઉં. અચ્છા, ક્રિશ લાવો, મને આપો. હા, હું પણ આવું છું.